રામના યુગમાં મંથરા કર્મ થતું હતું, એટલે એવું માની લેવાની જરૂર નથી કે પહેલાના જમાનામાં બધું જ સારું હતું ને હવે જ બધું ખરાબ છે. ના, બધા યુગમાં બધું હોય, પણ હવે તમે ભણેલ ગણેલ છો, સક્ષમ છો, આટલી સમજદાર છો, આર્થિક રીતે પગભર છો, ગુજરાતની અડધી જીડીપી તમારા આધારે નભેલી, તમને ગર્વ કેમ તમારી જાત ઉપર નથી થતો? થવો જોઈએ. કોલર ઊંચા કરતા તમને આવડવા જોઈએ કે અડધા છે ને એ આપણા રોડે બને છે, આપણે ટેક્સ ભરીએ જ ને એટલે આ બધું થાય છે. 4 વાગે હું ઉઠું જ એટલે આ બધું થાય છે. બાકી આળસ તો હવને આવી હોય. કોને હોઈને રહેવું ન ગમે 9 વાગ્યા સુધી? બધાને ગમે. બધાને ગોઠણના દુખાવા થતા હોય, બધાને. આ પેઢી તો ઓલી જ છે કે આપકે હસી પેર જમી પર મત રખીએ. હવે જોઈએ તો ખબર પડે કે વીઘા વીઘાના વાઢિયા ન્યા થઈ ગયા છે. હે, જે ઘરના આંગણા રૂડા કરવામાં તમે વાઢિયા પાડી દીધા હોય ને એ સ્ત્રીનું સન્માન પહેલા કરો કે તમે અહીંયા પગમાં લાલાશ લીધી એટલે અમારા ગાલ પર લાલાશ આવી. એ શ્રેય તમને જાય છે. સો થોડાક બહેનોને એપ્રિશિએટ કરતા જાઓ. ભાઈઓ પાસે જાઓ ત્યારે 2 સારી વાતો તમારી નણંદની, તમારી દેરાણીની, તમારા જેઠાણીની કરો. પણ આપણી તો મોટામાં મોટી તકલીફ, દીકરો આવે કે દીકરી આવે ત્યારે તમે આટલા બધા પેંડાને એવું લઈને જાઓ છો ને, એના બદલે એવું કરો કે કેટલા બધા અનાથાશ્રમો હશે, કેટલી બધી વિકલાંગોની સંસ્થા તમારી આજુબાજુ હશે, તમારા આવનારા સંતાનના નામે ન્યા દેવાનું રાખો કે જેથી કરીને એની આતરડી ઠરે ને તો તમારા સંતાનો મોટા થઈને એના આશીર્વાદે કદાચ સુઈ ના ખાય, તમારે સોએ સડી જાય. બની શકે. કોના આશીર્વાદ ક્યારે કામ લાગી જાય કોને ખબર. પણ આપણે તો કેવા લોકોને મંચુરિયન ખવડાવીએ કે જેને ખાધા જ હોય, અને પછી 3 જણાને ખાવાનું હોય તેમ કે મને તો બહુ મન નથી હોતી યાર મંચુરિયન, કાલે જ ખાધા હતા. એના બદલે મંચુરિયન એવા બાળકોને આપો કે જેના ભાગમાં સાદો રોટલોય નથી આવતો, એને જોઈને આનંદ થાય, એની આતરડી ઠરશે તો કદાચ તમારું આગળ આવશે. કેમ આપણને આવા સારા વિચાર નથી આવતા? એમણે કીધું કે લગ્નમાં ખર્ચાઓ નહીં કરવાના, દેવા લેવાની પ્રથા ન કરો. હવે તો મને થાય કે કંકોત્રીમાં નીચે લખવું જોઈએ તમે જે પણ ચાંદલો આપશો એ આ સંસ્થા, ધારો કે તમે ભાઈએ કીધું અશોકભાઈએ કે તમે આટલું 300 કરોડનું બનાવવાના છો, એ તમામ ચાંદલો છે એમાં જશે, ગૌશાળામાં જશે, અહીંયા જશે, અહીંયા જશે. એવો કેમ સારો વિચાર ન આવે? ઉત્સવોના વિરોધી આપણે કોઈ નથી. એક વસ્તુ યાદ રાખજો, એનો અર્થ એ નથી કે એવું સાદગીપૂર્ણ જીવો કે તમારા સંપત્તિનો લાભ કોઈને ન મળે. અને એક વસ્તુ જો, પૈસા માટે એટલો બધો અણગમો ન રાખો. કમાઓ, કાંડામાં ત્રેવડ હોય ત્યાં સુધી કમાઓ. 2 પૈસા હશે તો સમાજનું સારું કરી શકશો. બાકી તમે તે સ્લીપર પહેરીને ફરતા હોય તો હું સમાજનું ઉદ્ધાર કરવાના હતા? તમારી પાસે વધારાના કશુંક હશે તો સમાજ સમૃદ્ધ થશે. અને જ્યારે જ્યારે સંસ્કારી વ્યક્તિ પાસે લક્ષ્મી આવે ત્યાંથી જ સમાજ સુંદર થાય. બાકી આટલા સારા આયોજન થાય કેવી રીતે? કોઈ પાસે કશું હોય જ નહીં તો. કાંડાના જોરે જેટલું કમાઈ શકતા હોય એટલા કમાઓ, અને સંતાનોને શીખવાડો કે મહેનતથી, તમારી સૂઝથી, આવડતથી જેટલું કમાઈ શકાતું હોય એટલું કમાઓ. તમારી સરસ્વતી જો લક્ષ્મીના ઝાંઝર પહેરીને આવતી હોય તેને વધાવો ને દુખણા લ્યો, કમાવડાવો. પણ આવા સારા વિચાર સાથે પણ કમાવડાવો. બધા રિવાજો ખોટા છે. એક વસ્તુ યાદ રાખજો કે બધા રિવાજો ક્યારેય ખોટા નહોતા. એની પાછળ સામાજિક વિજ્ઞાન હતું. કોકના ઘરે તમે ગયા હોય, મૃત્યુ થયું હોય, હવે કમારનાર પુરુષ જતો રહ્યો હોય અને આર્થિક મુશ્કેલીમાં આખું ઘર આવી ગયું હોય તો બની શકે કે એ લોકોના ઘરમાં પૈસાની વ્યવસ્થા ન હોય. એટલા માટે ઘરના આવનાર દરેક વ્યક્તિ થોડું 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 આપે તો બની શકે કે એમને મૃત્યુનું દુઃખ અને આવેલી મુલ્ક આર્થિક રીતે, કારણ કે જેટલા એવા હોય જમીને તો જવાના જ હોય. હવે આપણે એમ તો ન કહીએ કે હું જમ્યો તો એના 100 રૂપિયા, એવું તો ન હોય. પણ આ બધા રિવાજોના કારણે આ બધું હતું. હા, કોઈ ગરીબના ઘરે આવી મુશ્કેલી આવે તો કોઈને ખબર ન પડે ને મુઠ્ઠી વાળીને આપી દો. પાછું એ જ ચાલુ રાખજો. એવું ન કરતા બંધ કરવાનો નિર્ણય કર્યો એટલે બધાએ બંધ કરી દેવાનું નહીં. ખૂબ સારા રિવાજો પણ આપણા સમાજમાં હતા કે એકબીજાને તમે રડવામાં મદદ કરી શકતા હતા. કોઈ સમજી નહોતું. ક્યારેક કેવું થાય કે કોઈ વ્યક્તિ રડી ન શકે આટલું બધું કે વયા ગયા હોય બોલી. અત્યારે તમે કોઈ પણ મનોવૈજ્ઞાનિક પાસે જાઓ છો તો તમને શું કરે છે? રડાવે છે વાત કરી કરીને.
આ બધી રીતિઓ અને આ બધી રીતો એ હતી કે વાત કરી કરીને એ વ્યક્તિનું મન હળવું કરવાની હતી, વાત કઢાવવાની નહોતી. સમજી લેજો, આપણે વાત કઢાવવા જઈએ છીએ, મન હળવું કરવા નહીં. એવું કંઈક જીવો, એવું કંઈક કરો, કોકના ટાણા સાચો. અહીંયા કઠપૂથળીના ખેલ કોકે જોયા હશે, બરાબર? એમાં એક કોઈક રાજા હોય, કોઈક સિપાઈ હોય, કોઈક અધિકારી હોય, એ કોઈક હિરોઈન હોય, કોઈ ગુલામ હોય. એ દોરીઓ ચાલતી હોય ને ત્યાં સુધી કોક મોટો, કોક નાનો, આ બધું જેવા ખેલ પૂરા થઈ જાય ને એટલે એક ખુંડલામાં બધાય હારે જ પડ્યા હોય. જીવતા છો ને ત્યાં સુધી હોદ્દા છો, બાકી વયા ગયા ને પછી કાંઈ કોઈ હોદ્દા નથી, હુંડલામાં જ પડ્યા રહેવાના છે. દિયો કોકને, જેટલું દઈ શકતા હોય એટલું ખુલ્લા મનથી, ખુલ્લા ભાવથી હોય. એ સંપત્તિ હોય કે વખાણ હોય, વખાણ દિલથી કરો. કોઈ વ્યક્તિમાં કશુંક સારું જુઓ તો તમારી આંખને કેમેરો બનાવી લ્યો કે મારે આવું બનવું છે, મારે આવું કરવું છે. જેટલી બેટા આપણે હેરસ્ટાઈલ મારે ઓલી જેવી કરવી છે, કપડાં મારે ઓલી જેવા લેવા છે, ઘરેણાં મારે ઓલી જેવા કરવા છે, તો ક્યારેક સારી વાત અને વિચારનું આવી કોપી પેસ્ટ કરવાનું રાખો. પણ જ્યારે કોકનામાં ખરાબી જુઓ ત્યારે તમારી આંખને અરીસો બનાવો કે આવી કોઈ ખરાબી મારામાં તો નથી ને. પણ આપણને બધાને શું થાય, મારામાં કાંઈ વાંધો નથી, મારા સાસુમાં જ તકલીફ છે, ઈ બહુ કચકચ કરે. હવે ઈ કચકચ કરે, હું આખા ગામને ખેતી ફરું તો કોનામાં વાંક કહેવાય? વાંક મારામાં. આ બધા રિવાજોની વચ્ચે એક શબ્દ આવે છે વિવેક. સંપૂર્ણ રીતે કશું ખરાબ નથી, પણ અતિમાં જાય છે ને એટલે ખરાબ બની જાય છે. વિવેકપૂર્ણ રીતે મોબાઈલનો ઉપયોગ કરો. આ એક એવું સાધન છે કે જેના કારણે વિશ્વ આખું તમારા હાથ વગું થઈ જાય છે. કેવી કેવી માહિતી તમને આંગળીના ટેરવે મળી જાય છે. પણ મારા દીકરા, તમને સ્ક્રીનમાં દેખાતી વ્યક્તિની પીડા દેખાય અને તમારી કણસથી દાદીની પીડા ન દેખાય તો એમાં ભૂલ છે. જે છોકરો એમ કે મારા બા છે એ ત્યારે બીમાર છે અને તેમ છતાં તમારી યારે ટાઈપિંગમાં ચડ્યો હોય ને તો વિચાર કરો કે જે સગી દાદીનોય ન થઈ ગયો એ મારો શું થવાનો હતો. જે ઘરની કુટુંબની નાની નાની જવાબદારીથી ભાગી રહ્યો છે એ મને શું પ્રેમ કરવાનો. તો અને એક વસ્તુ યાદ રાખજો કે માત્ર છોકરાઓ જ છેતરે છે એવું નથી, છોકરીઓ એટલા જ છેતરે છે. એકલો વાંક દીકરાઓનો નથી, પેરેલલ આ પ્રવૃત્તિ ચાલે છે. એટલે તમારો દીકરો ક્યાંક ફસાઈ ન જાય એનું તમારે ધ્યાન રાખવું પડશે. સાથે સાથે તમારો દીકરો પણ કોકને છેતરી ન જાય એનું તમારે ધ્યાન રાખવું પડશે. જેમ તમારી દીકરીને એવું કહો છો કે અમને ખબર પડી કે તારું XYZ પ્રકરણ છે તો અમે તને ભણતી અટકાવી દેશું ને અમે તારા લગ્ન કરાવી દેશું, આવી ધાક ધમકી તમે દીકરીઓને આપો તો તમારા દીકરાને આપો. કે અમને ખબર પડી કે જગતની એક પણ દીકરી તારા હિસાબે દુઃખી છે તો આ ઘરના દરવાજા તારી માટે બંધ છે, એને એટલું કહેવાનું રાખો. તો સમાજ સુંદર થાય અને તમારા સમાજના દાખલા દેવાય. બેન એવું કીધું ને કે હોસ્પિટલમાં ના પાડે, ના કરે ને એવું બધું. તો વિવેકપૂર્ણ. અને એક વસ્તુ યાદ રાખો, માંદા હોય ને એના ઘરે બહુ ખબર પૂછવા ન જાવું. જાવું જ જોઈને અડધા લોકો, 50% લોકો છે ને વ્યવહાર હાચવા ખબર પૂછવા જતા હોય છે. કોઈને એવી કોઈ તકલીફ, દુઃખ નથી થતું. હાય હાય ફલાણા નામ થયું. ફોન એટલા માટે જ છે, મેસેજ કરીને પૂછી જો. અને એના કરતા તકલીફ કોની છે ખબર? કે જે માંદું હોય ને તો પથારીમાં હોય, પણ જે બિચારું કામ કરતું હોય ને ચા બનાવવામાંથી ઊંચું ન આવે, દવા ભૂલાઈ જાય, ચા જ ઉકળ્યા રાખી. અને યા તો એવો નિયમ રાખો કે જાઓ, એક પણ પાણી પીધા વગર 10 મિનિટમાં ઉભા થઈને જતા રહેશો. કે આર્થિક મુશ્કેલી હોય ને અમે કામ લાગી શકતા હોય તો કહેજો. બાકી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આટલો વિવેક રાખી શકતા હોય તો નીકળી જાઓ. અને કા સાદું ખરેખર કહું છું, મોબાઈલમાં પૂછી લ્યો કે કાંઈ કામ હોય તો અડધી રાત્રે ફોન કરજો. તમને અમે ડિસ્ટર્બ કરવા નથી માંગતા એટલા માટે. બાકી તમને ત્યાં આવેલી દુઃખ પછી વ્યવસ્થિત ને સાજો થાય ત્યારે પૂછવા જજો ને, કરજો ને ત્યારે પાર્ટી કરો. ઉત્સવોની હજી કહું છું ના નથી, મજાથી ઉત્સવ કરો. પણ તમારા ઉત્સવનો લાભ તમારા ગામના દરેક વ્યક્તિને મળવો જોઈએ. પણ આપણે તો શું કરીએ, આપણે મોટો પ્રસંગ કરીએ ને એટલે મોટા લોકોને બોલાવીએ, આપણા કુટુંબની માસીની દીકરી જે ગરીબ ઘરે હોય એને ન બોલાવીએ. તમારે મોટો પ્રસંગ કરવો હોય તો એ દીકરીની પહેલી પહેરામણી કરો. તમે મહેંદી રસમ કરો ને લખી નાખો કંકોત્રીમાં બધાએ ગ્રીન ડ્રેસમાં આવવાનું. ઓલી સ્ત્રી ક્યાંથી લાવે ભાઈ?
અને એટલી બધી તમને ઈચ્છા હોય ત્યારે કંકોત્રી વખતે તે 5 સાડી સ્ત્રી માટે લેતા જાઓ કે આટલા આટલા પ્રકારના ડ્રેસકોડ છે, મજાથી આવજે, તારા ભાઈનું ઘર છે, જરાય શરમાતી નહીં, હાલી આવજે, તો રાજી થાય.